ના એક વખત ક્ષેત્રોના છીએ ને પણ વારાઘડી ક્ષેત્રાવન નહીં. અમુક કોઈ બી વર્ધી આવે ને સોમલાની આવે કે ખેમલાની આવે કે જીવણિયા મુસાની આવે, લાલ લીટી મારી દેવાની, નાશ પાડી દેવાની. ગાડી ઘેર પડી રહે ને તો ચાલશે. કોઈ શેરી ફરવા ગાડું નહીં લાયા. મામા તમારી ભૂલ છે, તમારી ભૂલ છે. હમણાં મો ભૂલ કરીને આવ્યો હોય ને તો હમણાં કેટલાય કરો છો, કેટલાય લાફા મેલો હમણાં 2-3 પણ મોણસ તમે હંગાતી હતા. અમારું ભૂલ કરી, ભૂલ શું કરી? હા, ભાડું ના લઈ લેવાય. કિલાવો લે પેલો ભાડું હેડો હેડો. પણ મારા બેટા છોકરાને કઈ ઉભા રહ્યા છે કે વણા હાલવાનું છે, કોણ હાલવાનું કેવા? આમ પેલો ખાલી કહી દીધું કે જીવણીઓ હાલ દે, પેલો કેશોમલો હાલ દે. આમ પેલો બાજરી લાવ્યો છે તે ઘેર બેઠો બેઠો દડી અરે પૂછડામાં પહેરી દઈને બાજરી. પણ ભાડું હાલવા એ કઈ રહ્યો. એનું બાજરું નું આપડે ગાવાનું નહીં, આપડે તો જે કહી જતા ને વર્ધીમાં લઈ જતા ને યુવાન પાસેથી ભાડું વસૂલ કરવાનું છે. અત્યારે હળો જીવણ્યા પાણ કે ભાડું હાલ દે. પેલી કુકરી હેડવા મેલા ને એમ કે મેલ દેજે ભાડું. એ તમારે કેવાનું છે, મારા તો ફાની કહેવાય. તમારા કીધા હું આવ્યો તો નકા મારા ભાડાની ચોખવટ થઈ હોય ને તો જ જાઉં ગાડી લઈને. જો છે ને કેવા બેઠા છે સરપંચ. કેમ આબુ પડી આપણા ઘેર? તને તો ખબર નહીં હોય, તારે લોકાઈ કરવા. એ સરપંચ મોઢું અંબાની વાત કરો. મરી નહીં ગયો કોઈ, જીવું છું. મરી ગયો તો સારું, તો તારા નામનો કોકરો કઈ નાખો. તમને હું ના લે તે મહી નાખવા છે. જીવનલાલ, આ મોટી મૂછો રાખો છો ને મોટી પાઘડી રાખો છો ને તમને શરમ આપી જુઓ, શરમ. તારા જેવો ગુઠ્ઠો માણસ છલે કોઈ ગમમાં? આખા ગામમાં કોઈ નહીં. એ તમારું શું બગાડ્યું? બગાડી નહીં પણ બગાડીને બેહે છે. તો તાર પછી આના કેસો બુઠ્ઠો. તમે બગાડી નહીં પણ હમણાં અમે બગાડશું ને તો જોવા વાળા જોહું હમણાં આવીને કાકાને એ કહ્યું. મોઢું અંબાની વાત કર. ભણ્યું છે એટલા આટલા નકર દોઢ મિનિટ તું રાખ. પડે હમણાં. એ જીવણિયા મૂછોનો પાવર બતાવો ને એ બીજો સરપંચ નહીં. હો ઓવા જે લેવાના છે ને એ આલી દે. આજે તો મારા મોમો અંગાત છે જીવનલાલ. જે દાડા એકલા છો ને એ દાડા એવા પાઘડી થી એ સરપંચ લેવાના બોધીને ખેંચ્યો છે ને દાડા તમારા ઘેર લઈ ગયા. એકી ધારો ભૂલી જો કે હોય તમે માગવા હેડ્યા છો? એને કોઈ માગવા નહીં આવ્યો. વાટકો લઈને ગામમાં ફરો. એ તું નેકર વાટકો લઈને મારા નેકરવાની જરૂર નહીં. તો તાર મારા ઘેર હાના માગવા આયા છો? તાલે પૈસા વણનો છોકરો હોય તો ઘણી નાલી દે. પણ લાવ્યો નહીં જો ત્યાં લીધો. કેમ લાવ્યો નહીં? એટલે કોઈ એક રાત જઈ લે ભૂલી ગયો લે તું તો. હા, કેમ ભૂલી જાય? સારું થયું 2-3 દાડા પછી નહીં આયા. આની વાત કરો. કેમ આની વાત કરું? કાલ લોકો નતા લઈ જાય ગાડું. આજે લોકલ લઈને નતા જા. હા જતા એનું ભાડું નહીં હાલવાનું. મફત સમજાય હતું. નહીં હાલ્યો જી. મારે સોમલાની કોઈ ઉઘરાણી કરવા નહીં જવાનું. તું જે જાય સોમલાની લેવાનું હોય તો લઈ આય. અને હાલવાનું કર તારા ઘરનું ભાડું. હા ભાડું કરો. સરપંચ ચોમાસે એવું છે ખબર હે? અરે કશું જોવું નહીં, જેવું હોય આ એવું. બારું મારે નહીં હાલવાનું. આ બારું સોમલાને હાલવાનું છે. સરપંચ મજારો અમે લોકાઈ ગયા હતા પણ ઓમાં શું છે ખબર હે? વાળા કાઢેલા છે અમારે બારું હાલવામાં. અને વારા લે અમારા હગવાલે ગમે ત્યારે લોકાઈ હોય ને તો એક વખત સોમલો બારું હાલે અને એક વખત હું હાલું. એ મારા વારા હોભરવા નહીં. તારો હોય કઈ નો વારો હોય. તમે પૈસા 2 જણ ભેગા કરી ના હોય તો હાલવાનું કરો. વારો હોય તો તું લઈ આવજે. ના હા, પાડી જો લે, તમે પૈસા લાવો. પૈસા લાવો. સરપંચ મારા કોઈ ચોપરા લઈને નહીં બેઠે 70 હોય કઈ. આ વખત એને બારું હાલવાનું છે. હા, તો એનો હાલી લઈ આવો. દે. મારે કશું લેવા દેવા નહીં. એટલે જઈને લઈ આવો તારે હાલવાનું હોય જોડો કેલા લે હું ભાડું. કાં લઈ આવું? જો. તમારે લેવાનું છે ને? એટલે કહેવા તો તું આવ્યો તો લે. હું શું કહેવાય તો? હું કહેવાય તો એના પછી મેં ના પાડી હતી. ફોન કોને કર્યો તો? સોમલાઈ. તે તો તું નતો સોમલા કઈ પણ- હાજર. આ વખત સોમલા પણ બારું લેવાનું. જો પછી ફરીથી જવા મારા બેટા લોકાઈ પટી રહી છે ને એટલે તમારી આ લોકાઈઓ ખરી ચાલુ થઈ છે. પેલા ઘેર જઈને પેલા નો વારો, કોના ઘેર જઈ કે પેલા નો વારો. બે હારો હે સોમલા ઘેર ઉભો થા. કશો વાંધો નહીં. હેડો હેડ. હું તો આવું છે. જીવન બારું તો નહીં છોડવાનું. હા, અરે બારું તો 2000 રૂપિયા પૂરેપૂરા લેવાના છે. 1 રૂપિયા ઓછો લેવાનો નહીં. સરપંચ તમે તાર 2000 લ્યો કે 3000 લ્યો? મારા મફતનો રૂપિયો જોતો નહીં. મેં 2 કીધા હતા ને એટલે 2 જ લ્યો. અને 2 નહીં આવે ને તો 4 આલો ખરો. એ સરપંચ લાફાની વાત ના કરતા. મારે બારું નહીં આવવાનું. સોમલો હાલશે તો લઈ લેજો, ના હાલે તો કોઈ નહીં. મારા કોઈ નહીં લે. હેડો. લોકાઈ જઈને એટલે પટી ગયો. જીવનલાલ પેલા તે હેળો ન કળબો તો ખાવાની જ છે બેની હેળો. વસૂલ તો કરવાનો જ છે જીવણી. એ હા, સરપંચ આવી ગરમી ના બતાવતા. આ મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી. એમાં સોયલા તું બેહી દે હમણાં મૂછોના. હમણાં એક જ લાફો મેલ્યો તો એકેય બાલ નહીં બધા જરી જશે. એ મફત નહીં આવતી ગાડી. હેડ ઓમ હેડ. હમણાં બોરી ફાઈ થઈને રહેવાથી ના કરવાથી હે. એ સરપંચ વધારાની ગરમી નહીં કરવાની. જો બારું હાલો ને સોમલો તો લઈ લેજો. માલી દે હે ગરમી નહીં કરવી હાલ દે, હે. હેડ. તાલે વણનો છોકરો ગમતી કાઢીને અરે આલે હે. હું નો લઈ દઉં. હાલશે સોમલો હાલવું હોય આ તો તે હેડ સોમલા પણ. ઓલો તારો ભાઈ કા હે? કેવડાઈ દે હે સોમલા પાસી. વધારાની ગરમી ના કરતા. હજી તો ગરમી જ કરી જા. હજી હાથ નહીં ઉપાડે જીવણીયા. અમારે હાથ હાલે છે કોઈ ભગવાન ને નહીં હાલે એમ નહીં. ઉપાડશે ને એ દાર ખબર પડી જાઓ. એટલે દાદાનમાં આલે છે તું, પૈસા દાદાનમાં આલે છે તું 2000. વધારાની ચોપલાસ કરીને કે કેટલી? એ અમાય
કેટલી કરી કીધી લે? એક દાડો એવો લ્યો ને ઈકો પાછળ બોધીને તે કોઈ ઓળખા નહીં તારો બાપો ગોમમાં કા જીવણીઓ છે એવો એ! આ પાછળ બોધીને પાઘડીથી ખેંચ્યો ને તે જોડે પેલું ટેટકર ફતવાણેલું ખેંચ્યો ને એવો ખેંચ્યો કોઈ ઓળખા નહીં આ તો ભણ્યું છે કહું છે આલી દેખ પણ આલી દેખ ને બે આલ્યો મળો એ આલી દેવાન ને મારે નહીં સોમલાન આલી દેવાન હા, છે તે લઈ લે. બારું. હેટ. ઓવા. વધારાની ગરમી ના કઈ કરતું જવા ના આ કીધું હમણાં મુસા તારું જેરી મામું તમે. નહીં બોલતું ને તું લ્યા આજકાલનું આવડું ને પાછો તે ગરમી કરે છે એટલે મફત લઈ માર ગયો? ખાધા તૂટી ગયો હજી ખબર નથી હોતી. તારા હમણાં માર ખાવાના મારે તૂટી જાય ને આપણો ક્યાં માર ખતમ તૂટી આ જાય? તમારી શરમ કરું છું ગોમમાં નકારે આ મૂસો આ બતાવે ના ના, ના. બતાવે ગોમમાં હા હજી કાજી ખબર બાબુ નહીં. જેવો નહીં હાલતો હેર ઓમ હેર મારે નહીં હાલવાનું જો સરપંચ તારા વધારાની ગરમી હાલવાનું ના કે કરતા. સમલાનું હાલો રૂપિયા ગણી નાખો હેરા હા તે આલી દે હા મારે હું આ લઈ બે હજાર લેવા? આલી દે. આલી દેવા નહીં આલી દેવા પડશે એ ના હાલવું હશે તો હાલશે નહીં હાલવું તો કોઈ નહીં મારે મફત કોઈ ગેસ લેવા નહીં નહીં. બચતો ઓહો, પણ પાણીમાં નહીં રાખતી. એક કલાક તો લાઈનમાં ઉભા રહે તાર તો ગેસ ભરાય છે ગામમાં વાતો થવા મોડી છે કે સોમા પૂંજાના કપા એટલે ફર્સ્ટ નંબર ના છે પણ હું મજૂરી કરી છે પછી હોય જ કે ભલે વરસાદ નહીં આવ્યો પણ હું તો પાવરો લઈને ઊભો ને ઊભો રહેવું અને નેદવાની કોઈ બાકી નહીં એટલે ગામમાં વાતો થાય શેતી ફર્સ્ટ નંબરની છે હવે હું ના હોય ને તો શાંતિથી ઊંઘવા દે આવો તમે ઊંઘો અને ઉઘરાણી મારા ઘેર મોકલો બધાને 2000 રૂપિયામાં તો આરે મારા ઘેર આવીને ગરમી કરે સરપંચ અને ઊંઘરો નહીં એટલે સબ લોકાચાર જતા રહીએ આલે નહીં તેજી હું આનો આલુ તારા હાલવાના છે આલી દીધા તો શેરી શેરી હું કાવા આવો ઘેર ના આવત? એટલે આલ દેવા પર જ તારે લે આ વખત તારો વાળો છે તારા હાલવાના છે પૈસા ખબર છે ને આપણે એક વાળા પરથી બારવા લેશે હું આલુ બારું લે સમજે પણ તું આલી દે કે પેલા વખત હું આલે હું ફેર ના પડશે. આ વખત બારું તું આલી દે પેલા વખત હું આલે જો સરપંચ ગમે એટલા આ જવાનું વખત છે જીવો નહીં આલે આવતી વખત હું આલે બસ તમારે બેને જે નક્કી કરવું એ કરજો જો ને આ વખત તું આલી દે પેલા વખત હું આલે ને પારું તો લા જીવણી હેર સરપંચ આ વખત સોમલા પણ બારું લઈ લ્યો પેલા વખત મારા હાલવાનું છે એટલે મારા પણ કોઈ નહીં આ વખત આવ તારા પણ હોય પેલા વખત હું આલી દેશ હં? લા પેલો કે છે ને મારા પણ કોઈ નહીં યાર આ વખત જીવની આલી દે એ જીવલા અમે વારા પરથી જ પારું આલી જાઓ લેશે પૈસા લાવો મારે બારું નહીં હાલવાનું આ વખત સોમલાનો વાળો છે પેલા સોમલો છે બારું એ જીવણિયા તમારી લોકોમાં મારી લોકો થઈ ગઈ છે સરપંચ બારું હાલવા કરજો હા ને કેવો કંટાળો છે ને બેવાને બે આલે હા આવવાનું કર લે પારું તું હાલવાનું કર કે મને કીધા વગર મારા પણ કોઈ ને તું હાલ આ વખત આ વખત બારું તું આલી દે હું સરપંચ ને મોહલ્લે દાડા કહેવા ગયો તો એટલે કઈ ના આવ્યો એટલે પછી તું કીધું તું હા. કે ના હોય તો ના પાડીએ હું ના પાડી આવ્યો તો ઈ ના પછી પાડે તો આ વખત ગાડી બોલાય તાર તું હાજર નતો ઈ કર આલી દે પારું તું હું હાજર હતો પણ બોલાવી હતી ગાડી એટલે તારા હાલ ઉપર છે હું બોલાય એ વખત હાજર નતો તું લે અલ્યા. તો તારા હાલ ઉપર જો આ વખત આવતી વખત હું આલે આ વખત આલી દે તું બરોબર આવતી વખત લોકાચાર જવાન થાય ને તો હું આલે બારું આ વખત તું આલી દે મારા એકલાના ફોન હતા આ વખત તું આલી દે સોમલા વધારાની ગરમી કર્યા વગર બારું આલી દે અરે સરપંચ ગરમી નહીં કરતો અરે મારી આબરૂ કાઢી સારે આબરૂ હતી હોય તો આલી દે કે પણ આ વખત તારા બારું આલવાનું છે પણ મારા આ કોઈ લેવા દેવા નહીં આ વખત શરૂઆત કરી દે કે તું આલી દે કે નહીં શરૂઆત તારાથી થ ખબર છે ને તી બોલાવ્યો છે યાર, તને. હવે પેલી વર્ધી મારી છે તું આલી દે તારા અમે હારા હારી છે મુહૂર્તમાં કપાઈ કરશે પહેલી વર્ષથી મારું જઈ મય ડખાત કર્યા છું આ વાળા ને જીવણિયા આટલા કેન્સલ કરો વાક કોટો કરીએ જેને આવે ને એનો વારો પેલો બસ આ રૂપિયો રે માર પાને એ સરપંચ એવું કશું કરવું નહીં વાઘ આવે તો મારે હાલવાનું થાય હા તે વાઘ આવે તારો કોટો આવતા હાલવાના ના, એ વાત જ ના, નહીં ના, કરવાની વાત કરવી જ નહીં આ વખત સોમલો બારું આલી દે મારા પાસે રૂપિયો નહીં જો જીવનિયા તારા પણ હોય તો આલી દે મારા પાસે નહીં પૈસા કીધું જ ખરું તી સરપંચ ની કો બોલાય છે એટલે તારા બારું આલવું જો પડશે આવતી મારો વખત- કોઈ લેવા આવતી નહીં, સરપંચ વખત લઈ લેજો લોકો જવાનું. એ તો ભારું હું આલી દે બસ બસ તો મારા બેટા એક ઘર હમ નાહી જાય છે ને ખેતરોમાં નાહી જાય લે અમાર કલા પહાણ જવાનું જીવનિયા પાહન સમ જો છે મગજ બગડા કોક નો ઊંઘવા દ્યો ભાઈ કંટાળી લોકો તમારી કરી મગજ તમારું બગડી ગયું હા પણ ઈથી લઈ લેજો બારું ઈનો વારો છે સમ કશો તો નહીં ભણા બારું તો જતું નહીં જ કરવાનું આવો ધંધો વસ્તુ તો આ જતો કરવાનું જ જતા લઈ છે. લેજો આવો ધંધો જીવનયા પાંધી. પણ આ માણસોનો વિશ્વાસ રાખો. આવના પહાણ પૈસા કેટલા છે બોલો જીવનિયા પાન કેટલું ગુંદરિયા વેરા કરે ને હાલતો નહીં બારું હાલ છે આ વખત મારે તો હાલવું જ નહીં ને પણ બારું તો નહીં આલી રીત તો એટલી બધી ચડી છે ને કોક દારો જો હું ગાડી લઈને નીકળે ને હમા મળે ને તો ગાડી સીધી ઉપર ચડાવી દે ભલે 20 ની પૈસા તો ચાલશે 2000 માં પણ આ જોતા નહીં મારા વર્ષે ભાડું આલવું પડે છે એટલે એકબીજા માથા થયેલું છે
પણ આ પેલો હલવું જીવન- નહીં ને એટલે નાટક શું બધો આપણો જીવણીઓ તો કે મૂસોનો પાવર કરે છે પણ 2000 નહીં આલી શકતો. એની મૂછો તો ખરે ને ટાયર ને તો કચરી નાખવાની છે આખા હાથમાં આવ્યું તું એ જો કદી મૂસ વબળવાનો મેલું તો કેજે. છાશ પડી છે બહેણીમાં ખાજો ઉતાવળ ના કરો પાછા મજા આવી જાય હો ખાવાની કેમાં. કે અંધારી અંધારી શો જાય છે એ જ ખબર પડતી નહીં ચોખણ આટલો બધો વરસાદ પડે છે ટીવીઓમાં ફોનોમાં તો કે આટલા ઇંચ પડ્યો ને આટલા ઇંચ પડ્યો હોય તો જી તને ખાધું આજ તો હો. શું મજા આવી અલા મજા આવી જાય. હું બાજરીનો રોટલો બન્યો છે. મેઠી લાગે છે ને જોરદાર મેઠી છે હો બાજરી. મફતમાં લાયા તા બસ મેઠી જ લાગે કે હું મફતમાં ઓ તારે તો મફતમાં જ આવી જાય કે. ચોકણ ભાડું આલ્યું તું અને મેં તને શોકન આલ્યું છે બારું નથી આલ્યું. તમે ભાડું નહીં આલ્યું આયા તા જીવનીઓ બે બારું લેવા પણ આલ્યું જ નહીં ને. બરોબર કર્યું મુકલું જીવનીઓ આલશે આ વખત. ના ના કળાપો લાયા છે કમાવા હું તો કહું છું આવી 4-5 વર્ષીઓ મળી જાય ને આપણા જેવા હોય વાની થયા બૂથ વાગી જાય કે ભરતીઓ મારવાનું જ બંધ કરી દે હે. ટાયર વિજય પૂરું નહીં થાય અને હપ્તા બધી નીકળી આપણે પહેલાથી નતું કીધું હે. ખોટું લાવ્યો છું હે? ચોમા કાકા એ તો બરોબર છે આવું જ કરવાનું યા વર્ધીમ લઈ જવાનો અને પછી પૈસા જ નહીં અને હાલવાના આપણો તો હવરા ફેરે બાજરીનો કોથરો આવી ગયો તારા મહાની ખાવા નહીં થતી એ તારે મસ્ત હો મેઠી બાજરી. અને ચોમાહામ ચોમા કાકા બાજરીના રોટલા અને કઢી કાં તો બટાકાનું શાક ખાધું હોય તો વાહ ભાઈ વાહ વાતો જુદી આ છે વરસાદ આવતા બાજરી રોટલો ને કરી હોય ને મોહરીને ખાધો હોય છે એવી મજા આવે નહીં કેમાં. હો પણ હું કહું છું હા એ બધું તો બરાબર છે પણ આપણા એ હુકો બાણ નહીં પતી ગયો. હવ બાજરીના રોટલા ખાવા હોય ને જો મા કાકા તો જાડો બાણ જોઉં ચળાવવા માટે બાણ નકર જોવું છે પછી તારે. ઘઉંની રોટલીઓ તો ગેસ ઉપર તો ગેસ ઉપર બાજરીના રોટલા ના કરો એ મજા ના એમ કર કેમાં ના હોય તો કોરો અને દાતરું લઈ લે આપણે અમે કણજી હુકાઈ જાય છે આ જો જાડો ને જાડો પાડી નાખું. ચડી દો ને ધરાડો ને હવ. આ તો ના હોય તો પછી તો લાય તો રાગ 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 પેલું દાંતેડું પડી રહેતા કોરો નહીં તો આપણા ના હું જોઉં ઘરમાં હોય તો હારું એક ફોટ્યું લઈ લે બારું બતાઈએ મજબૂત. ગાડી તો શું કાકા લાવતા લાવી દીધી છો હોય પણ યા પસ્તાવ થયો કોઈ ચકોરું એ કમાય નહીં જેટી કપા ખાવાય ઊંધ મેલીને તો માં અત્યારે વર્ધીઓ મારી કોઈ કમાવાનું નહીં એના કરતી લાંબી હોય ને ગાડી તો ફરવા લવાય. એ જમવાના જ્યાં છો માં કાકા જૂના બધા કમાવાના તો ડીઝલ ગાડીઓમાં કમાવાનું હતું અત્યારે તો ઓહો હો હો તાણે તો આખું ગોડાઉન છે ને મેં નતું કીધું કશું. એક કોમ કરો ના હોય તો ભેગા ભેગો લેબડો ઘેર પાડી દેવાનો છે ને તો તમે સડી દો લેબડા ઉપર એક પૂરેટું લેબડો પાડી કાઢો અને હું છું ને બારના કટકા કરી અને મસ્ત ગોઠવી દઉં આ વાવડા જ કટકા હાઉ. કરીએ. અને મેં કીધું ઉપર પછી ઘેર જઈને પાછો આખો દાડો જફા કરવાની થાય છે. આરે પાડો લેબડો. આરે બધો લેબડો પાડી જ નાખો ચલો થઈ તો ના હોય તો તું બારનો પારો લઈ લે અને કશો વાંધો હું નહીં. લેબડાનો લઈ લે બરાબર ને? સારું સારું વધનાપુર આપવું ના પડે કે ના ના હું આ બાણી લેવા જ આવું તું આવડા ફેરે બધું પટી જાય જો. હો ગાવડીન સર જો ના ના એમ તો નહીં કે ઉપર હે. સારું કેમાં હો લેબડાનો ડાળો જાડો ફરલું કે પાત્રો કાપી નાખો કે મોટા પાટ ને પાટ પછી નેચા આવીને ફલ લો આમ તો ઘેર આવીને વધારે મજૂરી કરવી ના ખર્ચી હા બાણે મજરા આવું કે પછી તાણ કાન જે ખાવો એ લેબડો ખાઈ જશે બેસ્યો. વાંગ તો શું કાકા હાથ નહીં પડે ને હમણાં હું કોચ છે પાડ્યા મસ્ત છે લ્યો રોજ આવી જાવ ને સ્ટોક કરી જ દે આપણે જો. આમ ઠેલી મેલ જો હપ હપ બાજરીના રોટલા સડીને બહાર આવશી મજા આવશે ખાવાની લગા તારા ગેસ થી વાળી રોજ બૂમો પાડે છે પાછી. તો વાં કાકા બાન આપણે નહીં બાન નહીં કરી શકે. આપણે કીએ કે રોજી નાખવાનું આમ કરી નાખો પણ યાર ટાઈમ વને પેલો હાથમાં પલળેલો હોય ચોથી લાઈન હોય રોજી કાઢી લાગતો નહીં ધુવારો કરી છે લે. બાણ હળગી ખરાય ને ના તાણ પછી ઝરપ લાગે પણ ઠૂસ ઠૂસ ના કરતો ઈ કાન. હાલ હાલ બારો કરી મને નાખો પારો કરતા કરતા તું એ પારો કરી દે પાહો. થઈ જાય છો માં કાકા આ શો કર ઉપરથી પાડવાનો છે પછી પછી સોમા કાકા પથાવ રાખવાનું બધું. ના ના તમને ના મથવરાવ તમે તમારું કરી નાખો હું મારું કરી નાખું સોમા કાકા ચોમાનું કોમે હું તાણે પર હાથનું હાલ તો અઢાર હતા શોમા કાકા શું થયું એ શોમા કાકા શોમા કાકા વાજ્યું છે વાજ્યું છે
એ શોભા કાકા કોક બોલો તો ખરા ઉછી રીતના પડ્યા છે રીતના પડ્યા મારી કેરો ભાઈ છે કેમલા રવરાતું નહીં લે કેરો વાગ્યું? બાબા રે પગ ખાઈ જો કે હું કર્યું આ શું કરવા તો કેરો ભાઈ છે લે અલે બતાવો કે શોભા કાકા કપા પાયા તાંડો હું જોવા આવ્યો છું હાશીઓ વળી ટોસો જીવડો અલે ખાવા દે કે જીવડા ને તારું બેટ જા ખાવા દેવા નહીં જતા શોભા કાકો લેબડા ઉપરથી ભોય પડ્યા છે ત્યાં દોડકું વાજ્યું છે એ ખેમા આવ્યો કેમાં કેરો રવાતું નહીં કેરો ભાઈ છે એવું લાગે છે દોડજે જલ્દી મને દવાખાને લઈ જાઓ લે રવાતું નહીં લે હું કર્યું લે કહું છું તો ખરા કે જો તો ઝાડોમાં હાથ ગાલે નહીં અત્યારે તો હેરો ફરતો હોય તો કશું નહીં મરી કર્યું. જઈએ અલ્યા લેબડા ઉપરથી પડતા ભોય પડ્યા અલે કશું નહીં કર્યું પેલો ફલહુરો ખૂટી ગયો હવે બાનું ભાટ લેવાય કે સરે તો અલે જલ્દી સાધન તારે શું બેસો છું તે પૂછે મરી જાય છે આ ખેમા ભાટકી માટલું દૂધ ખાવું ને જોડિયા પકડજે અલે મરી ગયો જોડિયા બે પગ પકડ કે આવી રીતના અલે દુખાય લે રોડ પર લઈ લેજે આ બોલ કેમાં અમે શું કરશું લે 108 વાળા ફોન કરો કેમાં જલ્દી ફોન લગાય આ બાપા રે છોકરોએ ચાર્જિંગ પટાઈ દીધું છે બધું કેમાં જલ્દી બંધ છે ફોન તો મને અમે શું કરવાનું અલે જલ્દી કર તારા પાસે ફોન નહીં મારે ઘેર પડે છે ફોન હું હેતરમાં નહીં આવતો રોડ પર લઈ લેજે મરી ગયો અલે રવાતું નહીં લે જલ્દી લઈ જાઓ દવાખાને લઈ આ જઈએ છીએ, ફોન ચિંતા સાધન આવે એટલે હાથ દે છે મોય ભાઈ જઈ મારી કશું નહીં થવા દો ના કેતો તો કે જાવડી પાડજો હો તું કે ચિંતા કરે ને હું બેઠો છું પણ તને ખબર છે ને આ ઉતાવળિયું છે લોબા થઈ દો કેમાં હું એક ચેવતા દવાખાને લઈ જાઓ ગમે તે કોઈક સાધન વાળો આવે ને અહીંયા તો ફટ ચિંતા કરે ને કોક સાધન આવે એટલે લઈ જઈએ હું મરી ગયો લે શોમા કાકા વધારે વાગ્યું છે ઓવા વધારે દુખાય છે ઓવા ઓછો ખુલ્લી રાખો જાગ ચાલો પાણી પીવું છે એ જોઈએ પાણી એ શોધી લાવવાનું હોય કણ આ તો ગમ 70 જણા ઓટા મારે 50 જણા હોય તો આવું જોઈએ. ખુલ્લી રાખો છો કશું નહીં થવા દો હાલ દવા કોણ પકાડું છું હો? વિચારોમાં હતા કેળામાં વાગ્યું નવું વાટકું ના ખાય એની ચિંતા કરશો આય સરપંચ ઉભો રાખો જલ્દી આગો રાખીને કેમરા બેઠા આઈ છે એ મુસા એ ઊભી રાખો એ પણ મારું આ તો પેલી રેલવે આવે છે કોઈ આગેરું છે આઈ જશે સાધન ચિંતા કરશો રે પૂછ્યું કેવા લેબડા ઉપરથી ભોય પડે લેબડો પડતો દવા બંધ ઉપર છે પકડજો જલ્દી પકડજો મકડો ભાજી જેવો એવું લાગે છે જલ્દી બતાવવું પડશે સરપંચ દવાખાને લઈ જાઓ કચેટ જો એ જીવણિયા દવાખાન તો લઈ જઈએ પણ તને ખબર છે ને ખેમા આગળનું લોકેનું ભાડું બાકી છે 2000 રૂપિયા એ તો હાલી જાય તમારે ભેગા ભેગું બધું હાલ દે આ તો પછી વારા કાઢે તો હોસ્તી જોઈ લે પછી હું હાલી દઉં. ના હાલે સરપંચ પેલા લોકેનું ભાડું પછી દવાખાને લઈ જઈએ તારાલવાનું છે મારા ગુજરાત લેપ 4-5 હજાર હાલ દે જલ્દી મને લઈ જાઓ દવાખાને રવડાતું નહીં બસ તમારે 2000 હાલ દે લ્યો 2000 ના 2500 લ્યો પકડો બસ આ 500 રૂપિયા આયા આજે દરવાજો ખોલો હાલો. એ પકડો હાલો બોલો ટેકો ના, ના, ખેમા ફટ હેડે દો અમારા વર્ધી છે અમદાવાદ જવાનું છે મોણસ તો ઉતા હા ના, ખેમા ના, મેર આવે એવો નહીં મોણસ નું કોક આખું અમાર ભાઈ મરી જા મરી જાય તમને લે લો ના મરી જા કેરે ભાઈ જયો ને મોણસ મરી ના જાય ખેમા અરે પણ દાદા તકલીફ ના થાય યાર. ખેમા અમે વર્ધી લીધેલી છે એરપોર્ટ પર પકડવાનું છે મોણસ નથી હા. પણ એમ નહીં પછી દેજો પછી દેજો. દવાખાને અરે ઉતારો. વાનું ભાઈ દવાખાના પકડવું એટલે કોઈ ફ્લાઇટ ઉભી રાખડી અલ્યા, ઉપડી જાય લે બીજા કોકને મોકલજો પણ હાલ આ મરી જાય છે એનું હું દવાખાને ઉતારી જતા ફોન કરજે શું કરું તમને સેવા કરી આલું હું 108 નો નંબર લગાય કેમાં આમાં શું છે ખબર છે? આ ગાડીમાં લઈ જઈએ ને તો અમે દવા ના થાય પેલી સીધે 108 આવે ને સીધા અમારે બેહાડ દે ને સારવાર ચાલુ થઈ જાય લે પકડો આ જલ્દી કરજો હા હેલો હા 108 માં જ બોલ્યા ઓહો અમારા ગામમાં એક ભાઈ ખરા ને અત્યારથી તું પાડતો પડે લેબડો હા લેબરો પાડતા પડે ને ખાને ખાવા લીધો તો બેસવા ને ખાવા લેબરો પાડવા ચડ્યા હતા ને એમાં પડ્યા ને કે જલ્દી મોકલો ને ગાડી મોકલો જનતાલ ચોકડી ત્યાં આગળ 10 મિનિટ લાગશે
ચોકડીથી આગળ 10 મિનિટમાં તો થઈ હા, ના હા, બીજા મોકલો તાત્કાલિક મોકલી દે હા 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 રોડ ઉપર જ માણસો લઈને ઉભા છે તમે તારે બેહાની તાર દવા ચાલુ કરી દેજો હા હા મારું મન રાખજો સરપંચ બોલું છું કેમાં વાત થઈ ગયો સરપંચ બોલું લેલો તાત્કાલિક સારવાર કરી દેવો આયા હોય તો ગાડી લઈને કેમાં એરપોર્ટ પેલા માણસને મારા ટાઈમ લીધેલો છે પોકારવો પડે 2000 રૂપિયા 2500 રૂપિયા રૂપાળું એ, ભાડું એ તો લોકોનું ભાડું લીધું છે કોઈ સોમલાલ નહીં આલે એ ખેમા પેલા 500 રૂપિયા પાછા લઈ લે કે લઈ લેતા એ 500 રૂપિયા પાછા લાવો સરપંચ હેડો. એ જીવણિયા અમે ખરા ને ચોક સાધન લઈ જઈએ ને તો રોકડું ભાડું આલી દેવાનું ને કે આવું થાય તને કીધું ને પણ 500 એ 500 રૂપિયા એના લીધા આમ કોક દારો અડધીમ બોલાવજે એટલે વારી લેવું લેટ નહીં અમારે ઉભું રહેવાય એવું નહીં અને હોશ થઈ જાય ખેમા સમાચાર મોકલજે સીધા ઈકણ આવીશું અમે અહીંથી હેડવાન કરો તમે બેહો હેડવાન બેહો કરો. બેહો બેહો છે દવાખાને લઈ જવાના એ તો અમે લઈ જાઉં. આ ફોન કરજે ઈકણ આવીશું ખબર કાઢવા જવા દે. મારા મોડું થાય છે અમદાવાદ જવાનું. મારા બેટા કદી ઘાટ નતો આવ્યો સીધા બે વખોલ લીધા ને હા, બરાબર છે. 500 વધારાના આવ્યા જવા દે હેર ઘેર જઈને બેહી રહેવાનું છે પછી દવાખાને ખબર લેવા જવું તારા હાર બોલો જીવણિયા માણસનો પડતો મેલી અને નાહી ગયા માણસો આ દવાખાન દવાનું તું તોય એ કેમ અને ઊભું રાખ્યું તો શું કરવા ભાડું લેવા માટે કેમાં 108 આવે પડી રહો તમે મોડી કાઢો તમે કર્યા છે બધા એ ભાડો આલી દીધો હોય તો અત્યારે હવે પડી રહેવું પડે હાલી ના જવું મેલી ના પડે. જાય 108 ની વાટ જોઈને બેહવું પડશે આ નખો દે જીવણિયા તારે તને બારું આલી દેવું પડે કે આટલી હાલી દીધું હોય તો અત્યારે આ પડી રહેવું પડે લે પણ એને હાલી દીધું હોત તો હું વાંધો હતો. પેલો માણસ દીધું પેલો માણસ ખરો ને ગઈ રાશી રહ્યો તો આ તમારો ખરો લાગ આવે ને દવાખાનાનો એટલે મોરી એને હેરાન કર્યો તો તમને હેરાન કર્યા પણ હાલી દીધા હોત તો એના પાસે પૈસા હતા હું લેવા લઈને ફર્યા. એને તો શોય અમદાવાદ દવાનું નહીં હોય મને ખબર ને ગમણ બીજું સાધન બોલાય આવે છે 108 વાળો હાખો ને એમ્બ્યુલન્સ આવે છે ચિંતા કરીને. તોણીને બહેડા મુદર મેલ્યો હવે તો હરખા થઈ જાઓ